નમસ્કાર મિત્રો, આપણે આજે યુક્લિડ ભૂમિતિ હવે આપણે ચાલુ કરશું ભણવાનું. આગળ બીજું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તો પૂર્વનંદા 2ની અંદર શાંત શબ્દ અને અનંત શબ્દ બંને શબ્દથી આપણે જાણીતી પરિચિત છીએ, જે આપણે આગલા ધોરણની અંદર બંને શબ્દોના અર્થ આવી ગયા છે. છતાં પણ તેને આપણે વ્યવસ્થિત સમજીએ, યાદ કરી લઈએ ફરીથી. તો શાંત એટલે કે જે વસ્તુને ગણી શકાય છે, કાઉન્ટિંગ કરી શકાય છે, ચોક્કસ સંખ્યા વડે દર્શાવી શકાય છે, એવી જે વસ્તુઓ છે તેને આપણે શાંત તરીકે ઓળખીએ. ને અનંત એટલે કે એવી વસ્તુઓ કે જેનો કોઈ અંત છે નહીં, એને અસંખ્ય છે, જેને આપણે ગણી શકાતી નથી, જેને લિમિટ નથી, એવી જે સંખ્યાઓ છે એને આપણે અનંત તરીકે ઓળખીએ છીએ. એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. જેને આપણે વ્યવસ્થિત વધારે જોવું હોય, ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક રેખા દોરવામાં આવે છે. એક રેખા દોરવામાં આવે છે. એ રેખાને અથવા તો એક રેખાખંડ દોરવામાં આવે છે. એક રેખા દોરી છે એ ને બી, જે દર્શાવે છે કે એ ને બી છે એના એન્ડ પોઈન્ટ માત્ર એ ને બી નથી. એને લંબાવી હોય તો આ બંને રેખાઓ છે એને અનંત સુધી લંબાવી શકાય છે, જે આપણને દર્શાવે છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, જે પૂર્વધારણા 2 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી પૂર્વધારણા છે, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે કે કોઈ પણ બિંદુ, સમતલ પર કોઈ પણ બિંદુ લેવામાં આવે, એને કેન્દ્ર લઈ તેનાથી ચોક્કસ અંતરે બીજું બિંદુ લેવામાં આવે અને એ લાઈન દોરવામાં આવે. આવા જેટલા પણ બિંદુઓ લેવામાં આવે, આ બધા બિંદુઓને જોડી અને એક સર્કલ રચી શકાય છે. એટલે કે આપણને સમજે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ બિંદુ છે એને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા, જરૂરી નથી કે આટલી ત્રિજ્યા લેવી, એના માટે મોટી પણ ત્રિજ્યા લઈ શકો છો. ત્રિજ્યા લઈ અને એની ફરતી કોર વર્તુળ દોરી શકાય છે. એના કરતાં પણ મોટી ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. એટલે જે આપણને પૂર્વધારણા 3 સમજાવે છે કે કોઈ પણ ત્રિજ્યા, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લેવામાં આવે તો એ વર્તુળ જ બનતું હોય છે. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. બધા જ કાટખૂણા છે એ હંમેશા એકબીજા સાથે સરખા માપના દર્શાવતા હોય છે, એવું કહી શકીએ છીએ. પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. તો ઉદાહરણ લઈએ તો A, B, C, જ્યાં ખૂણો B બરાબર 90. એ જ પ્રમાણે P, Q ને R, Q બરાબર
90। તો અહીં આપણને ખૂણો ABC અને ખૂણો PQR એ 90 એટલે કે કાટખૂણા મળે છે। તો ખૂણો ABC બરાબર ખૂણો PQR થાય છે, જે દર્શાવે છે કે કોઈ પણ કાટખૂણા લેવામાં આવે તો એ એકબીજા સાથે હંમેશા સરખા જ જોવા મળે છે। એનું બીજું ઉદાહરણ લઈએ તો આપણા ક્લાસરૂમની અંદર જે 4 દિવાલો છે એ 4 દિવાલો જ્યાં પૂરી થાય છે અને જે આપણને કાટખૂણો દેખાય છે એ એક દિવાલની અંદરનો કાટખૂણો, બીજી દિવાલ સાથેનો કાટખૂણો, એ રીતના 4 દિવાલ સાથેના કાટખૂણા જોઈએ તો એ 4 દિવાલ સાથેના કાટખૂણા આપણને સમાન જોવા મળે છે। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્વધારણા 4 છે એ યુક્લિડે આપેલી પૂર્વધારણા એ આપણે સમજી શકીએ છીએ, વધારે એને સમજી શકીએ છીએ। ત્યારબાદની પૂર્વધારણા 5, યુક્લિડે આપેલી 5મી પૂર્વધારણા એ જોઈએ તો જો 2 રેખાઓ કોઈ ત્રીજી રેખાને છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના 2 અંતઃકોણોનો સરવાળો 2 ખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ 2 રેખાને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે। આ પૂર્વધારણા 5ની વાત કરીએ તો પૂર્વધારણા 5ની અંદર આપણને 2 રેખાઓ આપેલી છે। પૂર્વધારણા 5ની અંદર 2 રેખાઓ જે આપણને આપેલી છે, રેખા L, રેખા M આપેલી છે। અહીં ત્રીજી રેખા જે રેખા N તરીકે લેવામાં આવે છે। તો અહીં બનતા અંતઃકોણો 1, અંતઃકોણો 2, અહીં બનતા 2 રેખાઓ L અને M આપેલી છે, તેમની ત્રીજી છેદિકા N આપેલી છે। તો તેમનાથી બનતા અંતઃકોણો 1 અને 2 નો સરવાળો 2 કાટખૂણા કરતાં ઓછો હોય, મીન્સ 1 અને 2નો સરવાળો મીન્સ 1 + 2 એ 90 કરતાં ઓછો હોય, 1 અને 2નો સરવાળો 90 કરતાં ઓછો હોય તો પ્રથમ 2 રેખાને આ ખૂણાઓ તરફ અનંત સુધી, તો આ પ્રથમ 2 રેખા હોય જે રેખા L અને રેખા M છે એને અનંત સુધી લંબાવવામાં આવે તો આ બંને રેખાઓ છે એકબીજાને છેદે છે એવું આપણને 5 નંબરની પૂર્વધારણા સમજાવે છે। એટલે કે થોડીક સમજવા 5 નંબરની પૂર્વધારણાને વધારે સ્પષ્ટ કરવા માટે જોઈએ તો 1 અને 2નો સરવાળો 90 કરતાં ઓછો હોય અથવા તો 90 કરતાં 180 કરતાં ઓછો છે તો P અને બંને રેખાઓને એક બાજુ લંબાવવામાં આવે તો કેવું છે એ એકબીજાને છેદતી હોય છે। આ ઉપરની 5 પૂર્વધારણાઓને માત્ર જોવાથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અન્ય પૂર્વધારણાની તુલનામાં 5મી પૂર્વધારણા થોડીક જટિલ છે, જ્યારે બીજી પૂર્વધારણાઓની સાપેક્ષ પ્રથમ 4 પૂર્વધારણાઓ સહેલી છે ને જે સ્વયંસિદ્ધ સત્યના રૂપમાં માની લેવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવાની કોઈ જરૂર હોતી નથી। આ માટે વિધાનો સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે છે। હવે આ પૂર્વધારણાનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ જોઈએ। આ પૂર્વધારણાનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ જોઈએ
તો ઉદાહરણ પહેલું આપણને સમજાવે છે એ બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને બી એ અને સી વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ એસી થાય. બરાબર. આપણને 5 પૂર્વધારણાનો ઉપયોગ કરી આ જે સાબિતી છે આપણે કરી શકીએ છીએ. તો જેની અંદર આપણને જોઈએ તો રેખા એ બી પર એ બી સી એ બી સી એ આપેલા છે. એ બી અને સી એક રેખા પર આવેલા 3 બિંદુઓ છે. બી બિંદુ એ અને સીની વચ્ચે બી બિંદુ જોઈએ તો એ અને સીની વચ્ચે આપણને આપેલું છે. હવે આપણે આના ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે એ બી પ્લસ બીસી બરાબર એસી થાય. બરાબર. તો આ વસ્તુ જોઈએ તો સ્વયં સિદ્ધ સત્ય જે 4 છે જે આપણને કહે છે સ્વયં સિદ્ધ સત્ય એ 4 સમજાવે છે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. और स्वयं सिद्ध सत्य 4 આપણને કહે છે કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજા સાથે સરખી હોય. મીન્સ એ બી અને બીસી એ રેખા એસી પર બંધ બેસતી છે. और શું કહે છે એ બી રેખા અને બીસી રેખા એ બંને એસી રેખા પર બંધ બેસતી છે. તો સાબિત થાય છે કે એ બી પ્લસ એસી એ બી પ્લસ બીસી બરાબર એસી એ સ્વયં સિદ્ધ સત્ય 4 ઉપરથી આપણે કરી શકીએ છીએ. યુક્લિડે આનો ઉકેલ સ્વીકારવામાં આવ્યો છે અને કોઈ પણ 2 બિંદુમાંથી પસાર થતી રેખા એ અનન્ય રેખા છે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ ઉદાહરણ આગળ જોઈએ તો ઉદાહરણ સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. જે આપણને હવે ઉદાહરણ આપણને સમજાવે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર આપણને રેખાખંડ આપેલો છે એ બી તેના પર એક બાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો આના સોલ્યુશન માટે આપણને આકૃતિમાં રેખાખંડ એ બી દર્શાવેલ છે. અહીં આપણે કંઈક રચના કરવાની કોઈ આવશ્યકતા રચના કરવા ધેરફોર તો કોઈ આવશ્યક જરૂર નથી. પણ યુક્લિડની પૂર્વધારણા નંબર 3નો ઉપયોગ કરીએ તો આપણને કીધું યુક્લિડની પૂર્વધારણા 3 જે આપણને સમજાવે છે કે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે કે અહીં આપણે બિંદુ એને કેન્દ્ર લઈ અને એસી ચાપ મળેલ છે. બિંદુ બીને કેન્દ્ર લઈ બીસી ચાપ મળેલ છે અને ત્રિકોણ એને સીને જોઈન્ટ કરતા રેખાખંડ એ સીને જોઈન્ટ કરતા અને રેખાખંડ બીસીને જોઈન્ટ કરતા અને રેખાખંડ એ બીને જોઈન્ટ કરતા આપણને ત્રિકોણ એ બીસી ત્રિકોણ જે સમબાજુ ત્રિકોણ આપણને મળે છે. એ આપણને
AB અને AC બંનેના માપ સમાન છે, તે જ રીતે AB અને BCના માપ સમાન થાય એ પ્રમાણે AB અને AB, AC અને BC, બરાબર, અહીંયા ABના માપ સમાન છે એ પ્રમાણે બંને ચાપ છે એકબીજાને છેદે છે, એટલે બંને ચાપ જ્યાં છેદે છે ત્યારે AB, AC અને BC એ ત્રણેય એક જ વર્તુળ પરની ત્રિજ્યાઓ છે, એક જ વર્તુળ પરના ત્રિજ્યાઓ છે, જેથી કરીને AB બરાબર BC બરાબર AC થાય, જે જોઈએ તો એક જ વર્તુળ પર આવેલી અલગ અલગ ત્રિજ્યાઓ દર્શાવે છે, એક જ વર્તુળ પર આવેલી અલગ અલગ ત્રિજ્યાઓ દર્શાવે છે, જેના ઉપરથી કહી શકીએ છીએ કે રેખા આપેલા રેખાખંડ પર સમબાજુ ત્રિકોણની રચના એ આપણે થઈ શકીએ છીએ। ત્યારબાદનું પ્રમેય આપણે આગળ પ્રમેય નંબર 5.1 ની ચર્ચા કરીએ। પ્રમેય 5.1 ની ચર્ચા કરીએ તો બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, બરાબર, બે ભિન્ન રેખાઓમાંની એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે। આની પ્રમેયની સાબિતીમાં લઈએ તો સૌપ્રથમ આપણે રેખા L અને રેખા M બે અલગ અલગ રેખાઓ લીધી છે। આ રેખાઓની મદદથી આપણે સાબિત કરીશું કે L અને Mમાં એકથી વધુ બિંદુ સામાન્ય નથી। આના ઉપરથી આપણે સાબિત કરીશું કે Lમાં એકથી વધારે બિંદુ સામાન્ય નથી। હવે ધારો કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ P અને Qમાં છેદે છે। માની લો કે બંને રેખાઓ છે એ P અને Q બિંદુઓમાં અલગ અલગ છેદે છે, તો આ રીતે બે ભિન્ન બિંદુઓ P અને Qમાંથી પસાર થતી બે રેખાઓ L અને M મળે છે। પરંતુ આપણે આગળ સ્વયંસિદ્ધ સત્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 5.1 ભણી ગયા કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોઈ શકે, એટલે કે બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે। પરંતુ આપણી ધારણા એવી છે કે રેખા P અને Qમાંથી બે રેખાઓ L અને M મળે છે, તો આ ધારણા આપણી સ્વયંસિદ્ધ સત્ય સાથે વિરોધાભાસ દર્શાવે છે। તો આપણી ધારણા ખોટી પડે છે। તો આના ઉપરથી આપણે જે સાબિત કરીએ પ્રમેય જે સાબિત કરીએ છીએ તો આવું નિષ્કર્ષ કાઢી શકાય કે બે રેખાઓ એકબીજાથી સામાન્ય બિંદુઓ ન હોય, મીન્સ એટલે બે રેખાઓ છે એનું એક જ સામાન્ય બિંદુ હોઈ શકે। બંને રેખાઓ છે જ્યારે છેદે છે ત્યારે એનું એક જ સામાન્ય બિંદુ હોઈ શકે, એક કરતાં વધારે સામાન્ય બિંદુ હોઈ શકે નહીં, એવું આ સાબિતી ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। આજના લેક્ચરની અંદર આપણે યુક્લિડની વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ, સ્વયંસિદ્ધ સત્યો વિશેનો અભ્યાસ કર્યો।